મારું નામ આયાન ઇમ્તિયાઝ પટેલ છે. હું ધોરણ 6 માં ભણું છું. વાર્તા નામ છે જાદુઈ ઘર. એક મોટું ગામ હતું. તે ગામમાં એક દૂધનો વેપારી રહેતો હતો. તે દૂધના વેપારી દરરોજ એક બીજા ગામે દૂધ વેચવા જતો હતો. તે નહેરના રસ્તે જતો હતો તો તેને એક નહેરમાં એક ઘડો મળ્યો. તે ઘડાને લઈને એ ઘરે આવ્યો અને એ ઘડામાં મૂકી દીધો ઘડે. અને પછી એ દૂધ વધ્યું તો એને ઘડામાં મૂકી દીધું. અને પછી એ વૃક્ષ વાળવા ખાડો ખોદતો હતો. ત્યાં એટલામાં જોયું કે બધું દૂધ ઢળીને એના પગમાં આવ્યું છે. તે ખાડામાંથી ઉપર આવ્યો અને જોયું કે ઘડામાં હજુ પણ એ દૂધ છે. અને પછી એવી રીતે એને ખબર પડી ગઈ કે આ જાદુઈ ઘડો છે. તે પછી એ ઘડાથી બહુ પૈસા કમાવા લાગ્યો અને એ થોડાક જ દિવસમાં સરસ મજાનું ઘર બનાવી લીધું. અને તેના બાજુમાં ચોર લોકો રહેતા હતા. તેમને ખબર પડી ગઈ કે આની પાસે જાદુઈ ઘડો છે. તે ઘડાને એ લોકો રાતે બે ચોર લોકો રાતે એની ઘરે આવ્યા અને એ ઘડો લઈને એ લોકો ઘરમાંથી બહાર નીકળતા હતા. એટલામાં એ દૂધના વેપારીને ખબર પડી ગઈ કે આ ચોર લોકો મારો ઘડો લઈને ભાગે છે. તો એ દૂધનો વેપારી એમની પાછળ નહોતો. અને પછી ચોર લોકો નહેરના રસ્તે જતા હતા તો એમના હાથમાંથી એક ઘડો નહેરમાં પડી ગયો. અને બીજી સવારમાં એક દાદી કપડાં ધોવા આવ્યા. તેમને એ ઘડો મળ્યો અને એ ઘડાને લઈને એ દાદી ઘરે આવ્યા. એ ઘડામાં દાદીએ ઇટલીઓ નાખ્યો. એ વધારે થવા માંડ્યો તો દાદીને ખબર પડી ગઈ કે આ જાદુઈ ઘડો છે. એ ઘડામાં દાદીએ પૈસા નાખ્યા અને પછી એમને નાખ્યા તો ડબલ થઈ ગયા. અને તે દાદીએ વધારે થઈ ગયા હતા. આ વાર્તા પરથી એ શીખ મળે છે કે આપણે સાવધાનીથી કામ કરવું જોઈએ.